નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સદિશોના સરવાળા કરવા માટેની જે ભૌમિતિક રીતો છે એની થોડી ચર્ચા કરવાના છીએ। તો સદિશોના સરવાળા કરવા માટે આપણી જોડે બે રીતો છે। પહેલી છે ત્રિકોણની રીત અને બીજી છે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત। આ બે પદ્ધતિની મદદથી આપણે સદિશોના સરવાળા કરી શકીએ છીએ। આ બંને મેથડો આમ જોવા જઈએ તો એકદમ સિમ્પલ છે, પરંતુ એક્ઝામની અંદર પૂછાય છે એટલે મેં વ્યવસ્થિત એને એક્સપ્લેનેશન અહીંયા આગળ આપેલું છે, બરોબર, જેથી તમારે સહેજ પણ આની અંદર તકલીફ પડશે નહીં। ઓકે, જરા જોજો કે અહીંયા આગળ સમજી લો કે બે સદિશો હોય, એક છે a સદિશ અને બીજો છે b સદિશ, અને આપણે આ બંને સદિશોનો ત્રિકોણની રીતે જો સરવાળો કરવો હોય, આ બંને સદિશોનો જો ત્રિકોણની રીતે સરવાળો કરવો હોય તો કઈ રીતે કરી શકાય? તો પહેલા તો એ વસ્તુ સમજો કે આ જે સદિશો છે એ સદિશોની લંબાઈ તેના મૂલ્યના શું હોય છે? સમપ્રમાણમાં હોય છે। મતલબ કે આ જે સદિશ હોય એ સદિશની જેટલી લંબાઈ હોય એટલી જ લંબાઈનો આપણે અહીંયા આગળ સદિશ દોરવાનો છે સરવાળો કરવા માટે। સમજી લો કે આની લંબાઈ 4 સેન્ટીમીટર હોય તો અહીંયા પણ કેટલો દોરવાનો? 4 સેન્ટીમીટર લંબાઈનો। પહેલું સ્ટેટમેન્ટ ધ્યાનથી જોઈ લેજો કે આ સદિશોની લંબાઈ સદિશના માનના શું હોય છે? સમપ્રમાણમાં હોય છે। સદિશની લંબાઈ સદિશના માનના એટલે કે મૂલ્યના શું હોય છે? સમપ્રમાણમાં। એ સદિશ જે છે એને આપણે એવી રીતે ગોઠવવાનો છે કે જેથી એની લંબાઈ અને દિશા બદલાય નહીં, અને એની જે પૂંછ છે એ કયા બિંદુ પાસે આવે? O બિંદુ પાસે આવે। તો અહીંયા આગળ આપણે દોરીએ કે અહીંયા પહેલો a સદિશ બતાવીએ, તો આ રહ્યો આપણો a સદિશ, બરોબર છે। અહીંયા જેટલી લંબાઈ હોય એટલી જ લંબાઈનો અહીંયા આગળ સદિશ તમારે દોરવાનો રહેશે। પહેલા જ મેં તમને કહ્યું છે કે સદિશની લંબાઈ એ સદિશના મૂલ્યના શું હોય? સમપ્રમાણમાં। અહીંયા 4 સેન્ટીમીટર હોય તો અહીંયા પણ 4 સેન્ટીમીટરનો સદિશ દોરવાનો। એની જે પૂંછ છે એને આપણે નામ આપી દઈએ o અને શીર્ષને નામ આપી દઈએ p। તો આ જે OP સદિશ છે એ OP સદિશ આપણો શું બની ગયો ભાઈ? A સદિશ બની ગયો। બીજું સ્ટેટમેન્ટ જુઓ તો A સદિશને એવી રીતે દર્શાવો કે જેથી તેની લંબાઈ અને દિશા ન બદલાય। આની લંબાઈ અને દિશા બદલાવી જોઈએ નહીં। અહીંયા જે A સદિશની દિશા હોય એ દિશા અહીંયા હોવી જોઈએ, બરોબર? સ્ટેટમેન્ટમાં ખ્યાલ આવી ગયો? A સદિશને એવી રીતે દર્શાવો કે જેથી તેની લંબાઈ અને દિશા ન બદલાય અને તેની પૂંછ O પર આવે। દર્શાવી દીધો, ઓકે। હવે જે B સદિશ છે એ B સદિશને પણ આપણે એવી રીતે દર્શાવવાનો છે કે જેથી એની લંબાઈ અને દિશા ન બદલાય। સમજી લો કે આ 5 સેન્ટીમીટરનો હોય તો અહીંયા જે સદિશ દોરીએ એ પણ કેટલા? 5 સેન્ટીમીટરનો હોવો જોઈએ। એની લંબાઈ બદલાવી જોઈએ નહીં, સાથે સાથે દિશા પણ બદલાવી જોઈએ નહીં। અને B સદિશની જે પૂંછ છે એ A સદિશના શીર્ષ પર આવવી જોઈએ। તો અહીંયા આગળ આપણે ગોઠવીએ જે B સદિશ છે એને આપણે આ રીતે ગોઠવીશું। આ રહ્યો આપણો B સદિશ જેને આપણે નામ આપીએ PQ સદિશ। તો અહીંયા એની લંબાઈ બદલાતી નથી, દિશા પણ બદલાતી નથી। જો દિશા આ છે તો અહીંયા પણ દિશા એના જ છે, લંબાઈ અને દિશા બદલાવી જોઈએ નહીં। ત્રીજું સ્ટેટમેન્ટ કે B સદિશને એવી રીતે દર્શાવો, B સદિશને એવી રીતે દર્શાવો કે જેથી તેની લંબાઈ અને દિશા ન બદલાય અને તેની પૂંછ A સદિશના શીર્ષ પર આવે। એની જે પૂંછ છે B સદિશની પૂંછ A સદિશના કયો આવવી જોઈએ? શીર્ષ પર આવવી જોઈએ, બરોબર છે। હવે જરા જો અહીંયા આગળ આપણે શું કર્યું? તો સૌપ્રથમ પહેલી વસ્તુ એ કે આપણે A સદિશ અને B સદિશનો શું કરવો હતો? સરવાળો। અહીંયા A સદિશની લંબાઈ અને દિશા ન બદલાય એ રીતે આપણે એને અહીંયા આગળ ગોઠવવાનો છે, જેની પૂંછ કયા બિંદુ પાસે આવે? O બિંદુ પાસે આવે। એના પછી B સદિશની લંબાઈ અને દિશા ન બદલાય તે રીતે A સદિશના શીર્ષ પર B સદિશની શું આવવી જોઈએ? પૂંછ આવવી જોઈએ। એ રીતે ગોઠવવાની છે। A સદિશના શીર્ષ પર B સદિશની શું આવે? પૂંછ। હવે જરા જુઓ, હવે પહેલો સદિશ થઈ ગયો આપણો OP સદિશ જે A સદિશ છે, અને બીજો સદિશ થયો B સદિશ જે PQ સદિશ છે। હવે અહીંયા આગળ જો હું OQ સદિશને જોડું તો આ જે OQ સદિશ છે એ આપણો શું થઈ જાય? પરિણામી સદિશ થઈ જાય।
અને પરિણામી સદિશ બરાબર શું થાય તો a સદિશ પ્લસ શું થવાનું છે b સદિશ થવાનું છે. એને સમજવા માટે આપણે આ રીતે વિચારી શકીએ કે જુઓ આ રહ્યો આપણો a સદિશ, આ રહ્યો આપણો b સદિશ. તો એને મેં અહીંયા આગળ દર્શાવેલું છે કે આ પરિણામી સદિશ OQ સદિશ બરાબર શું થાય OP સદિશ વત્તા શું થાય PQ સદિશ. અહીંયા દર્શાવેલું છે કે OQ સદિશ બરાબર OP સદિશ વત્તા શું થશે PQ સદિશ. OP સદિશ બરાબર શું લખાય A સદિશ, PQ સદિશ બરાબર B સદિશ બરાબર OQ સદિશ બરાબર શું થયું R સદિશ. આ પદ્ધતિની અંદર આપણે જે આ પરિણામી સદિશ દોર્યો છે બરોબર એ શું દર્શાવે છે R સદિશ દર્શાવે છે. એ બંને સદિશોનો શું દર્શાવે છે સરવાળો દર્શાવે છે. અહીંયા આગળ આપણે એક સદિશના શીર્ષ પર બીજા સદિશનું શું ગોઠવીએ છીએ પૂંછ ગોઠવીએ છીએ. તમે ધ્યાનથી જુઓ આ એક સદિશનું શું છે આ શીર્ષ, એક સદિશના શીર્ષ પર બીજા સદિશનું શું આવે છે પૂંછ. એટલા માટે આ રીતને શું કહેવામાં આવે છે શીર્ષથી પૂંછની રીત પણ કહેવામાં આવે છે બરોબર. સદિશોના સરવાળાની આ રીતની અંદર શું રચાય છે તો ત્રિકોણની રચના થાય છે. એટલા માટે આને ત્રિકોણની રીત પણ કહેવામાં આવે છે. આટલા શબ્દો તમારે લખવા પડશે. મેથડ તો એકદમ સિમ્પલ. શું કરવાનું જરા જુઓ એક વખત ફરીથી સમજી લો કે અહીંયા આગળ હું તમને બતાવું એકદમ શોર્ટ. સમજી લો કે એક A સદિશ છે જે સપોઝ 4 સેન્ટીમીટર લંબાઈનો. અહીંયા આગળ બીજો એક B સદિશ છે આ રીતનો બરોબર. એ છે સમજી લો કે 5 સેન્ટીમીટર લંબાઈ બરોબર. તો સૌપ્રથમ શું કરવાનું અહીંયા આગળ A સદિશની લંબાઈ અને દિશા ન બદલાય એ રીતે એને ગોઠવવાનું. આ થઈ ગયો આપણો A સદિશ જેને નામ આપી દઈએ OP સદિશ. આની લંબાઈ અને દિશા બદલાવી જોઈએ નહીં. આ 4 સેન્ટીમીટર હોય તો આ પણ કેટલો હોવો જોઈએ 4 સેન્ટીમીટર. બીજો જે B સદિશ છે એ B સદિશને A સદિશના શીર્ષ પર B સદિશની શું આવી જોઈએ પૂંછ એ રીતે ગોઠવવાનો છે. એની પણ લંબાઈ અને દિશા બદલાવી જોઈએ નહીં. આ રહ્યો B સદિશ 5 સેન્ટીમીટર લંબાઈનો. તો A સદિશના શીર્ષ પર B સદિશની શું આવી જોઈએ પૂંછ બરોબર. એ રીતે B સદિશને ગોઠવવાનો રહેશે જેને આપણે નામ આપીએ PQ સદિશ. હવે અહીંયાથી જે આ OQ સદિશ દોરીએ એ આપણો શું થઈ જાય પરિણામી સદિશ. પરિણામી સદિશ બરાબર શું થઈ જાય A સદિશ પ્લસ B સદિશ. દરેક સ્ટેટમેન્ટ યાદ રાખજો. અહીંયા આગળ પણ મેં એ જ કામ કરેલું છે. સૌપ્રથમ આ A સદિશ અને બીજો આ B સદિશ બરોબર. તો સૌપ્રથમ A સદિશની લંબાઈ અને દિશા ન બદલાય એ રીતે ગોઠવી કાઢ્યો જેને મેં શું નામ આપ્યું OP સદિશ બરાબર શું છે A સદિશ. પછી A સદિશના શીર્ષ પર B સદિશની શું આવી જોઈએ પૂંછ. ધ્યાનથી જુઓ A સદિશના શીર્ષ પર B સદિશની શું આવે પૂંછ એ રીતે ગોઠવવાનું. એની પણ દિશા અને લંબાઈ બદલાવી જોઈએ નહીં. એ દિશામાં તો અહીંયા પણ એ દિશા. પછી આ OQ સદિશ જે છે એ આપણને શું આપશે પરિણામી સદિશ. ક્લિયર સિમ્પલ વસ્તુ છે પરંતુ એની એક્સપ્લેન કરવી પડશે તમારે. આ રીતે એને લખવું પડશે એટલા માટે મેં અહીંયા આગળ લખેલું છે. બાકી તો હું સીધી આ વસ્તુ આકૃતિની અંદર જ સમજાવી દઉં. પરંતુ એક્ઝામની અંદર પૂછાય તો સાહેબ શબ્દો કયા લખવા તો શબ્દો આ લખવાના છે બરોબર. સહેજ પણ કન્ફ્યુઝન રહેવું જોઈએ નહીં. ફરીથી એકવાર સમજાવી દઉં કે અહીંયા શું કરવાનું સમજો આ A સદિશ આ B સદિશ. તો પહેલી વસ્તુ કે આ સદિશોની લંબાઈ સદિશના મૂલ્યના શું હોય સમપ્રમાણમાં. સૌપ્રથમ A સદિશને એવી રીતે દર્શાવો કે જેથી એની લંબાઈ અને દિશા ન બદલાય અને એનું જે પૂંછ છે એ કયા બિંદુ પાસે આવે O બિંદુ પાસે આવે જે અહીંયા લખેલું છે. હવે B સદિશને એવી રીતે દર્શાવો કે જેથી એની લંબાઈ અને દિશા ન બદલાય અને A સદિશના શીર્ષ પર B સદિશની શું આવે પૂંછ આવે એ રીતે ગોઠવો બરોબર. અને પછી OQ સદિશ દર્શાવવાનો રહેશે જે આપણો શું છે પરિણામી સદિશ છે જેને મેં અહીંયા દર્શાવ્યું છે. જો OQ સદિશ બરાબર OP સદિશ વત્તા PQ સદિશ. તો OQ સદિશ બરાબર R સદિશ બરાબર A સદિશ વત્તા B સદિશ. અહીંયા આગળ એક સદિશના શીર્ષ પર બીજા સદિશનું શું આવે છે પૂંછ. એટલા માટે આને શું કહેવાય શીર્ષથી પૂંછની રીત પણ કહેવાય. અને અહીંયા એક ત્રિકોણની રચના થાય છે એટલા માટે આને ત્રિકોણની રીત પણ કહે છે. અહીંયા એવું જરૂરી નથી ભાઈ કે સાહેબ બે જ સદિશોનો સરવાળો થાય. ગમે તેટલા સદિશો હોય ગમે તેટલા બરોબર તો પણ તમે આ ત્રિકોણની રીતનો યુઝ કરી શકો છો. દાખલા તરીકે હું તમને અહીંયા આગળ સમજાવું કે સમજી લો કે ત્રણ સદિશો હોય બરોબર. એક હોય સમજી લો કે A સદિશ, બીજો હોય સમજી લો કે આ રીતનો
બીજો હોય આ રીતનો બી સદિશ અને ત્રીજો હોય આ રીતનો સી સદિશ. આ ત્રણ સદિશો આપેલા છે ને એમ કહી છે કે ચલો ભાઈ આનો ત્રિકોણની રીતે સરવાળો કરો. તો પહેલા કોને ગોઠવવાનો? એ સદિશ. આપણો એ સદિશ, એનું મૂલ્ય અને દિશા બદલાવી જોઈએ નહીં. આ દિશામાં તો આ દિશામાં, આની લંબાઈ હોય એટલી લંબાઈ અહીંયા. ઓકે, પાછા માપવાના જ હતા સાહેબ આટલી લંબાઈ દોરી છે. ઓકે, હવે જરા જુઓ બી સદિશ. તો એ સદિશના શીર્ષ પર બી સદિશની શું આવી જોઈએ? પૂંછ. અને એની પણ દિશા અને લંબાઈ બદલાવી જોઈએ નહીં. મૂકી દીધો. એ સદિશના શીર્ષ પર બી સદિશની શું આવી? પૂંછ. હવે ત્રીજો સદિશ પણ છે. ત્રીજા સદિશને પણ એ રીતે જ ગોઠવવાનો કે બી સદિશના શીર્ષ પર સી સદિશની શું આવવી જોઈએ? પૂંછ. તો એને આ રીતે ગોઠવી કાઢ્યો. હવે પરિણામી સદિશ કયો થશે? તો જ્યાંથી તમે સ્ટાર્ટ કર્યું છે ઓ બિંદુ, પહેલો સદિશ, પહેલા સદિશની જે પૂંછ છે એ પહેલા સદિશનું પૂંછ અને અંતિમ સદિશના શીર્ષને જોડતો જે સદિશ હોય એ આપણો શું થઈ જાય? પરિણામી સદિશ. આર સદિશ બરાબર એ સદિશ પ્લસ બી સદિશ પ્લસ શું થાય? સી સદિશ. બરોબર. આને પણ તમે નોટ કરી લખજો એટલે તમને ખ્યાલ આવે કે અહીંયા આગળ એક જ બે સદિશોનો સરવાળો થાય તો ના, બે હોય, ત્રણ હોય, ચાર હોય, ગમે તે એટલા સદિશો હોય, ખાલી એક જ વસ્તુ યાદ રાખવાની, એક સદિશના શીર્ષ પર બીજા સદિશની શું આવવી જોઈએ? પૂંછ આવવી જોઈએ. ક્લિયર? ઓકે, આને વ્યવસ્થિત લખી કાઢો, નોટ કરો આને. ઓકે, હવે સદિશોના સરવાળા કરવા માટેની બીજી રીત, જેને આપણે નામ આપ્યું છે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. હવે અહીંયા આગળ જુઓ કે અહીંયા આગળ બે સદિશો આપેલા છે, એક છે એ સદિશ અને બીજો છે બી સદિશ. અને આપણે આ બંને સદિશોનો સરવાળો સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી કરવો છે. તો શું કરવાનું જરા જોજો, અહીંયા શું ફેરફાર થાય છે. તો સૌપ્રથમ એક નિશ્ચિત બિંદુ આપણે O વિચારી લેવાનું છે. એક નિશ્ચિત બિંદુ શું વિચારવાનું? O. અને O માંથી એ સદિશની દિશા અને લંબાઈ ન બદલાય એ રીતે આપણે એને ગોઠવવાનું. તો આ એ સદિશ. બી સદિશ જે છે એની પણ દિશા અને લંબાઈ ન બદલાય એ રીતે ગોઠવવાનો છે, પરંતુ આ એ સદિશ અને બી સદિશ બંનેની પૂંછ O બિંદુ પાસે જ હોવી જોઈએ. એટલે કે અહીંયા આગળ શું ફેરફાર થયો ખ્યાલ આવી ગયો કે અહીંયા આગળ શું કરતા હતા? ત્રિકોણની રીતમાં પહેલો સદિશ દોર્યો અને એના પછી બીજા સદિશની અંદર શું કરવાનું? એ સદિશના શીર્ષ પર બી સદિશની શું આવવી જોઈએ? પૂંછ. પરંતુ અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર બંને સદિશોની પૂંછ એક જ બિંદુમાં હોવી જોઈએ અને બંનેની લંબાઈ અને દિશા બદલાવી જોઈએ નહીં. બંનેની લંબાઈ અને દિશા તમે ધ્યાનથી જુઓ, લંબાઈ અને દિશા બદલાવી જોઈએ નહીં. ઓકે, અને બંનેની પૂંછ એક જ બિંદુ પાસે હોવી જોઈએ. થઈ ગઈ આટલી વાત? ઓકે, હવે જરા જુઓ કે અહીંયા આગળ આપણે આને નામ આપીએ OP સદિશ અને આને નામ આપીએ OQ સદિશ. બરોબર, જે ચતુષ્કોણ બને. હવે OP સદિશને સમાંતર અહીંયા આગળ એક બાજુ દોરવાની છે આ રીતે. બરોબર, અને આ OQ સદિશને સમાંતર અહીંયા આગળ એક બીજી બાજુ દોરવાની, જેને અહીંયા નામ આપી દેવાનું S બિંદુ. એટલે OP સદિશને સમાંતર બાજુ કઈ થઈ? QS. અને OQ સદિશને સમાંતર બાજુ કઈ થઈ? PS. બરોબર છે. હવે અહીંયા આગળ પરિણામી સદિશ માટે જે વિકર્ણ હોય એ અહીંયા આગળ દોરવાનો છે, જે અહીંયા આગળ કયો છે? OS સદિશ. આ OS સદિશ જે છે એ આપણો શું થાય? પરિણામી સદિશ. એ સદિશ પ્લસ શું થાય? બી સદિશ. આ બંનેનો શું થયો? સરવાળો. વિકર્ણ જે છે એ આપણો પરિણામી સદિશ બને. ઓકે, તો અહીંયા આગળ કરીશું, ફરીથી એક વખત કહી દઉં કે સૌપ્રથમ એક નિશ્ચિત બિંદુ O વિચારો. હવે એ સદિશ અને બી સદિશની લંબાઈ અને દિશા ન બદલાય અને બંનેની પૂંછ O બિંદુ પાસે આવે એ રીતે ગોઠવવાના. ગોઠવી દીધા. જુઓ, આ એ સદિશ, આ બી સદિશ. હવે આ OP સદિશને સમાંતર બાજુ દોરો QS અને OQ સદિશને સમાંતર બાજુ દોરો PS. અને પછી એક વિકર્ણ દોરો OS સદિશ. એ આપણો શું થઈ જાય? પરિણામી સદિશ. અહીંયા આગળ જે OS સદિશ છે એ OS સદિશ બરાબર કેવું હોય? તો OP સદિશ વત્તા શું થાય? OQ સદિશ. એટલે OS સદિશ બરાબર R સદિશ, OP સદિશ બરાબર શું કહેવાય?
a સદિશ અને OQ સદિશ બરાબર b સદિશ, જે મેં ત્યાં આગળ લખેલું જ છે. ઓકે, અહીંયા જો થિયરીને લખવી કઈ રીતે એ પણ મેં અહીંયા આગળ બતાવેલું છે. પહેલી વસ્તુ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે નિશ્ચિત બિંદુ O પસંદ કરો. સૌપ્રથમ O બિંદુ પસંદ કર્યું. ઓકે, બીજો પોઈન્ટ A સદિશ અને B સદિશને એવી રીતે દર્શાવો કે જેથી તેની લંબાઈ અને દિશા ન બદલાય. લંબાઈ અને દિશા ન બદલાય અને તેમના પૂંછ કયા બિંદુ પાસે આવવા જોઈએ? O બિંદુ પાસે આવવા જોઈએ. બરોબર. પછી સમાંતર બાજુ ચતુષ્કોણ OPSQ વિચારો. OPSQ વિચાર કઈ રીતે વિચારો ખ્યાલ આવે ને? પહેલા તો ગોઠવી દીધા, પછી OP ને સમાંતર OS બાજુ વિચારી, OQ ને સમાંતર PS બાજુ વિચારી. બરોબર. હવે પરિણામી સદિશ માટે અહીંયા શું દોરવાનો? વિકર્ણ, જે કયો છે OS સદિશ. તો મેં અહીંયા લખ્યું છે કે O માંથી પસાર થતો વિકર્ણ OS વિચારો અને OS સદિશ બરાબર OP સદિશ વત્તા શું થાય? OQ સદિશ. તો OS સદિશ બરાબર R સદિશ બરાબર A સદિશ પ્લસ શું થયો? B સદિશ. આ થઈ ગયો આપણો પરિણામી સદિશ. તો સાહેબ આ સૂત્ર તો ત્રિકોણની રીતની અંદર હતું એવું ને એવું આવ્યું. આવું ના આવું? તો બંનેનો મતલબ એક જ છે. બરોબર. અહીંયા આગળ ત્રિકોણની રીત અહીંયા લખેલું પણ છે કે ત્રિકોણની રીત અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત એકબીજાને કેવી છે? સમતુલ્ય છે. બંને એક જ વસ્તુ કહેવાય. હવે જરા અહીંયા જુઓ કે આ OQ સદિશ ને સમાંતર બાજુ કઈ છે? PS સદિશ. આનું મૂલ્ય કેટલું? B સદિશ. તો આ પણ શું કહેવાય? B સદિશ કહેવાય. આ A સદિશ છે તો આ સામેવાળો પણ શું કહેવાય? A સદિશ કહેવાય. હવે જરા આને ભૂલી જાઓ, આને સંતાડી દો. તો આ જે ત્રિકોણની રચના બની કે ના બની? ઉપરની રચના જુઓ અને નીચેની રચના જુઓ, બે સેમ દેખાય છે. સેમ દેખાય છે. આ A સદિશ, આ B સદિશ અને આ રહ્યો આપણો પરિણામી સદિશ. દેખાય છે આના જેવું? મતલબ કે ત્રિકોણની રીત અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત એ બંને એકબીજાને કેવી છે? સમતુલ્ય છે. અહીં પરિણામી સદિશ જે R સદિશનું મૂલ્ય છે, જો અમે માનાંકમાં દર્શાવ્યું, મતલબ કે R સદિશનું શું છે? મૂલ્ય. એ મૂલ્ય કેવું હોય? તો A સદિશ અને B સદિશના મૂલ્યોના સરવાળા જેટલું અથવા એના કરતાં કેવું હોય? ઓછું હોય. દેખાય છે? પરિણામી સદિશનું મૂલ્ય A સદિશ અને B સદિશના મૂલ્યોના સરવાળા જેટલું અથવા એના કરતાં કેવું હોય? ઓછું હોય. બરોબર છે. પરિણામી સદિશ અહીંયા લખીએ કે પરિણામી સદિશ નું મૂલ્ય કેવું હોય? તો A સદિશ એન્ડ B સદિશના મૂલ્યોના સરવાળા જેટલું અથવા તેના કરતો ઓછું હોય છે. એના સરવાળા જેટલું અથવા એના કરતો કેવું હોય? ઓછું હોય. સિમ્પલ માહિતી. ખાલી એક જ વસ્તુ યાદ રાખવાની, આની અંદર એક સદિશના શીર્ષ પર બીજા સદિશનું શું આવવું જોઈએ? પૂંછ. અને પછી આ પરિણામી સદિશ. અહીંયા આગળ શું થાય? બંને સદિશોના પૂંછ એક જ બિંદુ પાસે હોવા જોઈએ અને પછી એને સમાંતર શું દોરી કાઢવાની? બાજુઓ. અને પછી વિકર્ણ દોરો, એ તમારું શું થઈ જાય? પરિણામી સદિશ થઈ જશે. ઓકે, સિમ્પલ વસ્તુ છે. સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. આને પણ નોટ કરી લો. નોટ કરો આને.